લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખનન પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી અનધિકૃત એક દુકાન અને 4 ઓરડી ઉપર નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાનું બુલડોઝર ફર્યું. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેઓની પ્રાંત ચોટીલાની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારના સરકારી સર્વે નંબરવાળી જમીનમાં ગેરકાયદેસર ખનન અંગેની પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતી અનધિકૃત એક દુકાન અને 4 ઓરડી તોડી પાડવામાં આવી છે. વધુમાં જામવાડીના સરકારી સર્વે નંબર 125 વાળી જમીન સિલિકા ખનીજ માટે ગણપતભાઈ આંબાભાઈ પટેલ રહેવાસી ગાંધીનગરવાડાની લીઝ મંજૂર કરવામાં આવેલી હતી. જે લીઝ સને 2021થી બંધ હોવા છતાં તે જમીનમાં તેઓએ કુલ 20 ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ ખોદી નાખેલા હતા અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાના વિસ્ફોટક સામાનો તેમજ અન્ય સાધન સામગ્રી સાથે રાખવા માટે કુલ 11 અનધિકૃત ઓરડીમાં બનાવેલા હતા. જે 11 ઓરડીઓમાં વિસ્ફોટક સામાનવાળી મળી આવતા તમામ ઓરડીઓ સીલ કરી લીઝ પટ્ટો રદ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સીઝ કરેલા મુદ્દામાલની વિગતો જોઈએ તો 11 ઓરડી 44 નંગ સુપર પાવર નાઇટિંગ વિસ્ફોટક, 25 મીટર સેફ્ટી ફ્યુઝ, 3 મીટર ડિટોનેટર તેમજ ગણપતભાઈ આબાભાઈ પટેલ હાલ રહેવાસી ગાંધીનગરવાળાએ લીઝવાળી જમીનમાં કુલ 20 ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ ખોદી નાખ્યા છે. તેથી તેઓની સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ મિનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017ના નિયમ 21(3) મુજબ વસૂલાત કરવા તેમજ ગુજરાત ગૌણ ખનિજ છૂટછાટ નિયમો 2017ના નિયમ 41 મુજબ ખાણ પટ્ટો રદ કરવા માટે અંગેની નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.